સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરીના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સુરત જિલ્લામાં પણ ઠેર ઠેર શાળા કોલેજો સરકારી કચેરીઓમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરી તિરંગાને લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજવી નાખ્યું હતું, તેમજ રાષ્ટ્રગીત ગાઈ પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યારે ઉમરપાડાના વાડી ખાતે સૈનિક સ્કૂલમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડાએ હાજરી આપી હતી। જિલ્લાના ઉમરપાડા તાલુકામાં વાડી ગામે જ્યારે આજે રાષ્ટ્રીય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ટીમ કલેક્ટર, ટીમ એસપી અને વિવિધ સરકારી એજન્સીઓ, અગ્રણી નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક આ પર્વને રાષ્ટ્રીય સલામી સાથે ઉજવવામાં આવી રહ્યો છે। મને આશા છે કે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, ત્યારે પ્રત્યેક નાગરિકો રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાનો શ્રેષ્ઠ સંકલ્પ આ દિવસે લે છે। અહીં એકતા છે, સમરસતા છે, વિકાસ છે, આ તમામ યજ્ઞ પ્રજ્વલિત છે। ત્યારે 2047ના એ ભારતને પૂર્ણ વિકસિત ભારતમાં પ્રત્યેક વ્યક્તિ યોગદાન આપી રહ્યો, વિવિધ સંસ્થાઓ, વિવિધ સરકારી એજન્સી, પોલીસ મિત્રો વગેરે શ્રેષ્ઠ કરેલી કામગીરીને આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે। ખાસ કરીને અંગદાતાઓ પરિવાર છે, જે બ્રેન ડેડ પરિવારજન જ્યારે એમને ગુમાવ્યા છે, દુઃખની વાત છે, પરંતુ એમણે પરિવારજનોના અંગદાન કરી અનેક લોકોની જીવન બચાવ્યું છે, એવા પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આજે સન્માનિત તમામ કર્મચારી પરિવારો અને પ્રબુદ્ધ નાગરિકો, જે અમારા આદર્શો છે, યુવાનોના આદર્શ છે, આજે યુવાનો સંપૂર્ણપણે એવો દ્રઢ સંકલ્પ કરશે કે અમે વ્યસન મુક્ત રહીશું, ડ્રગ્સ અને ડિપ્રેશનથી દૂર રહીશું। પૂર્ણ વિકસિત ભારતમાં તમારું ખુશ રહેવું એ પણ બહુ જરૂરી છે। ત્યારે આજે દરેક યુવાનો આ પણ સંકલ્પ લેશે। આવો સૌ સાથે મળી રાષ્ટ્રના સમરસ યજ્ઞને, વિકાસના યજ્ઞને આપણે સૌ આહુતિ આપી કાશ્મીરથી કન્યાકુમારી પ્રત્યેક ભારતીય મારો ભાઈબંધ છે, એ સાથેના સંકલ્પને